આ તરફ પાલનપુરના જે લોકો ફસાયા છે તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે। પાલનપુર ફોસિયા ટેકરા પર રહેતા પરિવારના માતા પિતા જમ્મુના રામબન જિલ્લાના નેશનલ હાઈવે પર ફસાતા પરિવાર ચિંતિત બન્યું છે। જમ્મુ કાશ્મીરમાં માતા પિતા ફસાતા પરિવાર ચિંતામાં મુકાયો છે। જો કે તે બાદ દીકરાએ વિડીયો કોલ દ્વારા માતા પિતા સાથે વાતચીત કરી પોતાના માતા પિતા સુરક્ષિત હોવાનું અને આર્મીની ટીમે તેમને ખાવા પીવાનું આપી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હોવાની પરિવારે રાહતનો શ્વાસ લીધો છે। મારા મમ્મી પપ્પા શનિવારે 12 તારીખે રાત્રે 11 વાગે અહીંથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયેલા। અત્યારે તેઓ શ્રીનગરથી કટરાની વચ્ચેનો જે રોડ છે ત્યાં આગળ અટવાઈ ગયા છે। વાદળ ફાટવાના કારણે જે વરસાદ પડ્યો છે જેના લીધે ભેખડ રોડ પર ધસી આવી છે અને રોડ બ્લોક થઈ ગયો છે, માટે ગાડી આગળ જઈ શકતી નથી કે એના પાછળ જઈ શકે છે અને ટ્રાફિક જામ થઈ ગયું છે। અને અત્યારે વાત થઈ તો ત્યાંના આર્મી દ્વારા ખાવાની સગવડ પૂરી પાડવામાં આવી છે અને સરકારને મારી વિનંતી કે જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે હાલ પૂરતી જોવાની તાત્કાલિક પૂરી પાડવામાં આવે। હવે નજર કરીએ અન્ય સમાચારો પર। શિવસેના ઉદ્ધવ જૂથના સંજય રાઉતનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે। ગુજરાતી ભાષા અને સંસ્કૃતિ અંગે સંજય રાઉતે વિવાદિત નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે મહારાષ્ટ્રમાં મરાઠી ભાષાને સૌથી વધુ નુકસાન ગુજરાતી ભાષાથી થઈ રહ્યું છે। મરાઠી ભાષા પર ગુજરાતી ભાષા અને સંસ્કૃતિનું આક્રમણ થઈ રહ્યું છે। महाराष्ट्र मराठी भाषा को सबसे बड़ा धोखा है वो गुजराती से है। पूरा मराठी पर गुजराती भाषा का आक्रमण और गुजराती संस्कृति का आक्रमण जो हो रहा है। कोई आता है नेता बीजेपी का और बोलता है इस एरिया फलाना महाराष्ट्र का एरिया उसकी भाषा गुजराती है। आप कौन हो भाई? उसके ऊपर राज ठाकरे के लोगों ने कुछ आवाज उठाया क्या? तो संजय राउतना निवेदन पर भाजपनी प्रतिक्रिया सामे आवी छे। गुजराती भाषा અને સંસ્કૃતિ અંગેની ટિપ્પણી પર જવાબ આપ્યો છે। ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું છે કે હું સંજય રાઉતના નિવેદનને વખોડું છું। દરેક પ્રાંતના લોકો બીજા પ્રાંતમાં રહેતા હોય છે। ભાષાના નામે ઝેર ફેલાવવાનું કામ ન થવું જોઈએ। સંજય રાઉત આ બધી પ્રવૃત્તિઓ બંધ કરી દે। અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે દરેક લોકો રહે છે અને મહારાષ્ટ્રની અંદર પણ ગુજરાતીઓ રહે છે અને ગુજરાતમાં પણ મરાઠી લોકો રહે છે, એટલે સૌ બધા એકબીજા સાથે હળીમળીને રહે છે। તમે હારી ગયા છો, તમને પ્રજા